હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું મગ વિશે, કે જેને આપણે ગ્રીન ગ્રામ તરીકે પણ ઓળખીએ છીએ. તો એનું સાયન્ટિફિક નેમ છે વિગ્ના રેડિયાટા અને ફેમિલી જે છે તે પેપેલિયોએસી છે અને તેનું જે ઓરિજિન છે એ સેન્ટ્રલ એશિયા છે. તો આપણને બધાને ખ્યાલ છે કે મગમાં સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન આવેલું છે. તો એ પ્રોટીન એ 22 થી 25% જેટલું આપણને જોવા મળતું હોય છે. મગ છે એ તુવેર અને ચણા પછી ત્રીજું સ્થાન ધરાવતા અગત્યનો એવો કઠોળ પાક છે. અને ગુજરાતની આપણે વાત કરીએ તો મગનું વાવેતર સૌથી વધારે પ્રમાણમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ જેવા જિલ્લામાં મગનું વાવેતર આપણને વધુ પ્રમાણમાં થતું જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે એની જમીનની અનુકૂળતા. મગના પાક માટે કયા પ્રકારની જમીન અનુકૂળ આવે છે? તો કે આ પાક માટે ગોરાળુ મધ્યમ કાળી જમીન હોય છે તે અનુકૂળ આવતી હોય છે. અને આબોહવાકીય પરિસ્થિતિ હોય છે તો કેવી જરૂરી છે મગના પાક માટે? તો કે મગના પાક માટે ગરમ અને ભેજવાળું જો હવામાન હોય તો એમાં મગનો પાક આપણે સારો એવો ઉગાડી શકતા હોય છે. આગળ આપણે વાત કરીએ કે પાકની જાતો. તો મગના પાક માટેની જો જાતોની આપણે વાત કરીએ તો K851 છે, ત્યારબાદ છે GM3 છે, GM4 છે અને CO4 છે. અને બીજનો દર છે તો 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજનો દર હોય છે, બરાબર. ત્યારબાદ આગળ વાત કરીએ કે બીજની માવજત. તો કે બીજને વાવતા પહેલા રાઇઝોબિયમ અને ફોસ્ફેટ સોલ્યુબલાઇઝ જે બેક્ટેરિયા હોય છે, તો એટલે કે જે PSB કલ્ચર હોય છે તેનો 8 કિલોગ્રામ બીજ દીઠ 200 ગ્રામના એક પેકેટ પ્રમાણે આપણે પટ આપવામાં આવે છે. અને બીજના પટ આપવાથી આપણને રોગ સામે અને જીવાતો સામે રેઝિસ્ટન્સી મળતી રહેતી હોય છે. અને ત્યારબાદ છે વાવણીનો સમય. તો આપણે સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં 15 જૂન પછી વાવણી આપણે કરી શકતા હોય છે. અને ત્યારબાદ છે વાવણીનું અંતર. તો જો ઉનાળાની આપણે વાત કરીએ તો 30 બાય 10 સેન્ટીમીટરનું હોવું જોઈએ અને ચોમાસામાં 45 બાય 10 સેન્ટીમીટરનું જે ડિસ્ટન્સ હોય છે તે રહેલું છે. ત્યારબાદ છે ખાતર વ્યવસ્થાપન. તો NPKનું જે રેશિયો છે તે 20:40:0 આપણને જોવા મળતો હોય છે. અને પિયત અવસ્થાની વાત કરીએ તો જ્યારે ફૂલ આવવાનું હોય છે એ સમયે અને જ્યારે દાણા ભરાવાનું શરૂ થાય છે ત્યારે પિયત આપવાની જરૂરિયાત રહેતી હોય છે મગના પાકમાં. અને મગના પાકમાં આપણને કયા પ્રકારના રોગો અને જીવાતો જોવા મળે છે? તો જો એની વાત કરીએ તો આપણને મગના પાકમાં રોગો વિશેની વાત કરીએ તો પીળો પચરંગીયો છે, ત્યારબાદ છે બેક્ટેરિયલ બ્લાઇટ છે, પાનનો ટીકો છે, સુકારો છે અને મૂળનો સડો, આટલા રોગો જોવા મળે છે. અને જીવાતોનું વાત કરીએ તો સિંગ કોરી ખાનાર ઈયળ છે અને પર્ણ ખાનાર ઈયળ આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે પાક. તો 60 થી 70 દિવસે આપણો પાક હોય છે મગનો એ તૈયાર થઈ જતો હોય છે. અને એના ઉત્પાદન તો કે 1200 થી 1500 કિલોગ્રામ પ્રતિ હેક્ટરનું આપણને ઉત્પાદન મળી રહેતું હોય છે. અને મુખ્ય સંશોધન જે કેન્દ્ર છે તે મગ માટે દાંતીવાડા ખાતે આવેલું છે. તો ફ્રેન્ડ્સ, આપણે મગનું વાવેતર કેવી રીતે કરવું જોઈએ, કયા પ્રકારની વેરાયટીઝ જે ઇમ્પોર્ટન્ટ છે, ત્યારબાદ કેવો એનો સીડ રેટ કેટલો હોય છે, કયું ફર્ટિલાઇઝર આપવામાં આવે છે, કયા બીજનો કલ્ચરનો યુઝ થાય છે પટ આપવા માટે, પાકવાનો સમય, ઉત્પાદન અને સંશોધન કેન્દ્ર, બધા વિશેની આપણે માહિતી મેળવી લીધી. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.